હલો. ને એમ જાણે જે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાન વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. જેવો તેવો એટલે મહારાજ જેવો તેવો કે કેવો હોય ને જેવો તેવો કે એક તો એને સંબંધ તો થયો છે, એને જ જેવો તેવો લાગે, ત્યાં સુધી પહોંચ્યો છે. આ એને જેને કદાચ સાક્ષાત્કાર ન થઈ શકતો હોય, જેને સાધન કાંઈક ઓછા કર્યા હોય, કેને સાધન કરી નાખ્યા છે? આપણે કંઈ કરીએ છીએ સાધન છે? 2 વાર મંદિર કે 3 વાર મંદિરનું જેમ કે 11 પાડવી કે તિલક ચાંદલો કંઠી પહેરી સાધન છે? નોટ ધેટ. બધા જેવા તેવા જ છે. એ પણ અમને ગમે છે, કારણ કે વી હેવ ગોન ઓન ધેટ પાથ. હાઈવે ઉપર આવી ગયા છે. મંજિલ ભલે દૂર હોય, બટ વી આર ઓન અ પ્રોપર ટ્રેક. સાચી ગાડી પકડી લીધી છે. પછી ઇટ ઇઝ અપ ટુ હિમ કે તો પણ અમને ગમે છે. અને ગમે એટલે કેવું મહારાજ? અલ્પ જેવો જીવો કાંઈ ન કર્યા હોય ને રાજી થઈ જાય કે જાઓ તમારું મુક્તાન સમયારે કલ્યાણ. છે ને દિલેરી તો જુઓ. એ કંઈ ગણવા નથી બેસતા કેટલી આરાધના કરી, કેટલી ભક્તિ કરી, કેટલી માળા ફેરવી. કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાળ. શું કર્યું હતું? એ તો જબરો હતો. આવો હાથીનું દાન લઈને કાળો પડી ગયો હતો, કંઈકને હેરાન કરતો હતો. એના ઉપર જોઈને એનો વાન બદલી નાખ્યો. એમ માયાના અંદર ઉદરમાં રહેલા અનંત કાળથી જીવ માત્ર ભલે દેહધારી થઈ ગયા પણ માયા છૂટી નથી ત્યાં સુધી બધા માયાના ઉદરમાં જ છે. એના ઉપર પણ મહારાજ કરુણા દ્રષ્ટિ કરીને અક્ષરધામની પ્રાપ્તિ, ભવની પીડા ટાળી રાખે, જન્મ મરણનું દુઃખ. આ મોટી વાત નથી. પૈનો વેપાર ને લાખનો નફો છે. હાલો. તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે, અને એને માટે કાળ, કર્મ અને માયા તેનો હુકમ નથી. મહારાજે પોતે કીધું કે એ ભક્તને જે કાંઈ દુઃખ સુખ આવે છે એ મારી ઈચ્છા કરીને આવે છે. એ શું કામ એવી ઈચ્છા કરે છે? એને કાળ, કર્મ, માયા મારા ભક્તને હેરાન નથી કરી શકતા. જે કાંઈ આવે છે મારી ઈચ્છા કરીને. એની ઈચ્છા શું કામ એવી છે? કારણ કે મૂળ સ્વભાવ ગતે જીવ ચોખ્ખો હતો, સ્વરૂપ સ્વભાવે સત્તા માત્ર હતો, પણ સંગ દોષે કરીને, અનંત કાળના સંગ દોષે કરીને આવો થઈ ગયો છે. એને ચોખ્ખો કરવો છે એટલે થોડું થોડું દુઃખ સુખ દીધા કરે, અને ચોખ્ખો થાય એટલે એના ધામમાં આવે, એટલે એની ઈચ્છા એ થાય છે. આપણે શું કરી શકતા? આ સંદર્ભમાં હું કહેતો કે દુર્વાસાનું શ્રાપ શું કામ લાગે? રાઈટ પર્સપેક્ટિવ હું સમજી રહ્યો તેમ સમજે કે રમેશભાઈ શાસ્ત્રની વિરુદ્ધ બોલે. કાંઈ શાસ્ત્રની વિરુદ્ધ નથી. એકાગ્ર ચિત્તે કથા સાંભળવી તો બધા કે જ છે. બદ્રિકાશ્રમમાં બધા એકાગ્ર ચિત્તે સાંભળતા હતા, અને એમાં ઓલાનું માન ન રહ્યું એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો, જાઓ બધા મૃત્યુલોકમાં કષ્ટને પામો. સત્સંગી જીવનમાં છે. તો કાંઈક સંદર્ભ હશે ને કે નિમિત્ત હોવું જોઈએ. ભગવાન કેમ આવે? કૃષ્ણ ભગવાને તો કહી દઉં યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. મહારાજે એમ નથી કીધું કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું આવીશ. એ કે છે સદા સાકાર. ભવાની નથી, સંભવામી નથી. સંભૂતિ ઉપરથી આ શબ્દ છે, જેને સંસ્કૃતનું જ્ઞાન હોય એને ખબર પડશે. સંભૂતિ એટલે being, સંભવામી એટલે becoming. There is a difference between being and becoming. He is being, he is not becoming. યુગે યુગે હું આવું છું એટલે becoming થયું. ઓલું લઈને બેઠા હોય નાનપણથી બાળ સંસ્કાર મંડળમાં કે બસ આ દુર્વાસાનો શ્રાપ થયો, 80 વર્ષો થયો ત્યાં સુધી દુર્વાસાનો શ્રાપ જ હાયલા કરતો. નોટ એટ ઓલ. મને તો દઈ દે દુર્વાસા શ્રાપ. I believe in this. ધર્મ પિતાને ભક્તિ માતાને પછી દે, ઋષિ મુનિઓ લેટ હિમ કમ ટુ મી. ખુમારી નથી સ્વામિનારાયણ મળ્યા છે એની કોઈને. ભીરું ગભરું એનો શ્રાપ દે. મહારાજ તો એમ બોલે હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી દે.
આઈ કેન પ્રૂવ ઇટ. હું બોલું છું ને એ બધું હું પ્રૂવ કરી બતાડું. હી હેઝ નોટ સેડ કે આમ થયું એટલે આવ્યો ને આઈ એમ નોટ એટ ઓલ. ભક્તો નહીં કે હું તો તમારા કારણે રે આવ્યો ધામ થકી જાય. અનંત કાળથી આ સ્વરૂપ આવ્યું નતું. તમે ક્યારે એમને એમ તમારા વિચારથી તમારા શાસ્ત્રથી મને પામી નહીં શકો, એટલે હું આ મનુષ્ય દેહ ધરીને આવ્યો છું. હું તો તમારા કારણે રે આવ્યો ધામ થકી કરી ગઈ. ને મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે યુક્ત. આમાં ક્યાં રહ્યો દુર્વાસાનો શ્રાપ? જેટલા શ્રાપમાં માને છે ને એટલી શ્રાપ ચાલુ છે. દુઃખી છે બધા, કષ્ટ પામીએ છે. આ તો બીજા પર્સપેક્ટિવમાં શાસ્ત્ર લેવાનું. શાસ્ત્ર છે એ ખોટા છે એમ કહેવાનો અર્થ નથી. સ્વામિનારાયણ જેવું સાચું કાંઈ નહીં. આ એના મુખની વાણી છે. એ એમ બોલ્યા છે, સદા સાકાર છું. તો લખવું પડે બધા અન્ય સંપ્રદાયના બેઠા હોય, લોકી સમજણવાળા, એ પુષ્ટિ કરવી હોય, વાત હલાવી હોય લાંબી, બધાને આ ક્યાં ખબર પડે? સાચી વાત સમજવાવાળા આપણે માનીએ છીએ સાચી છે એટલે કેટલા છે. ભાગવતની 7 દિવસે પારણ બેસાડો, હોલ ભરાઈ જાય બધું. એક જ લીટી ખાલી લખવાની છે. એ કથાના અંતે ફરાળની વ્યવસ્થા રાખવામાં આવી છે કે બધા શ્રોતાજનોએ મહાપ્રસાદ લઈને જવાનું છે. બધા કોણ ચિંતા કરે છે શું થયું છે? દુર્વાસો બુરાસો પડ્યો રહ્યો ઘરે, હમણાં ભલે પાછો દેજે તું. એને કે એક ચિત્તે તમે જમી રહ્યા છો, સામું નથી જોતા. કદાચ દુર્વાસો આવી જશે તો ભલે આવતો, ભરી લેવા દો. હા, કથા સાંભળવામાં દુર્વાસો રડાય, જમવામાં એક ચિત્તે. એમાં ચિત્ત કાઢવું પડે દાસભાઈ. હાલો. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે. પોતે દે. આપણે જે કઈ આવે છે ને એ ઘનશ્યામ પાંડે પોતે દે, અને એને દંડ દેતા આવડતો છે, થોડી મૂકે. એ તો દયાળુ છે, અતિ દયાળુ રે સ્વભાવ છે. સ્વામી એ કોઈ દંડ નથી. હાલો. પણ બીજા કોઈનો એને માટે હુકમ નથી. કોઈનો હુકમ નથી. બાકી આ જ વાત ગુણાતીતાનંદ સ્વામી નોખી રીતે કે તરગાળો હોય એ રાજાનો વેશ ન કાઢી શકે. મહારાજ અન્ય અવતાર રૂપે દર્શન દઈ શકે. નરનારાયણ રૂપે દીધા, લક્ષ્મીનારાયણ રૂપે દીધા, રાધાકૃષ્ણ રૂપે દીધા, બીજા અન્ય મતપત્રકો મહારાજ દઈ શકે. ઓને કઈ તમે મહારાજ થઈને બતાડો તો ન થઈ શકે. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ જ વાત, કારણ કે ઓડિયન્સ બીજું હતું, કાઠી કોળી કડવી કડિયા અભણ માણસો, એના પાસે એ આવી રીતે સમજાય એટલે બોલ્યા કે એ તરગાળો છે એ રાજાનો વેશ ન કાઢી શકે. બીજા બધાને કાઢે, દેવાનનું કાઢે, સેનાપતિનું કાઢે, પછી તખ્ત ઉપર બેઠા એનો વેશ ન કાઢી શકે. આવી છે. આ તો હું તમને સિમ્પ્લિફાઈ કરીને વાત કરું છું. મૂળ તો રહસ્ય બીજું જ છે. આ there is no God except Lord સ્વામિનારાયણ. હવે ક્યાં પહોંચશો બધા? આવતા વેત જ તેરો ખુલે લક્ષ્મીનારાયણ દેવ બોલવું પડે. બધું ટેવ પડી ગઈ છે બધી. એ આ સમજવા વાર લાગે. હાલો.